કિંજલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ અમે પહોંચ્યા છીએ અજમેર અને બ્રશ કરીને બેઠા છીએ. કિંજલ 2 જણા નાસ્તો બસ્તો કરીએ. બિસ્કિટ ને એવું પડ્યું હોય રાતનું. ઠંડી છે લાગી રહી. ઠંડી આખી રાત બૂમ પડાવી હતી ઠંડી. અને રાજસ્થાનમાં વરસાદ બી બહુ રાજસ્થાનમાં. તો ગાઈઝ રાજસ્થાનમાં વરસાદ બી બહુ વધારે પડ્યો. હજી તો આપણે ખાસું 1 વાગશે. તો ગાઈઝ આ માલગાડી કેટલી અંદર ચાલી રહી છે. કોરિડોર દિલ્હી સુધી કોરિડોર આવી રહ્યો. તો ગાઈસ અહીંયા તો હું બેઠી હું નીકળવા વચ્ચો ખેડે ઊભા થઈ જતી રે જો મસ્ત વાતાવરણ કર્યું વરસાદ એ હા તો ગાઈસ કિંજલ તો બહાર આવી છે તૈયાર થઈને. ઘર આવ્યું નજીક નહીં હવે. હજી તો 2 વાગે પહોંચશું. કેટલા વાગે? 11:52 થયા. 11:25 થયા. 2 વાગે પહોંચો. 2.5 કલાક પડે હજી. ભોજા પાસે ત્યાં જગ્યા છે. તો ખમણ કચોરી મંગાવી છે. વાગ્યા છે 11:30 ને આબુ આવ્યા છીએ. આબુ ચણા ખાવા? ચણા ના આયરું પૂરું કરો પેલા તડી પાલનપુર આવી જાય. તો ગાઈસ અમે તો મહેસાણા પહોંચવાયા છીએ નીકળ તો બેઠે પણ ફેદી રે ભાંડું કામ આવ્યું પેલા તૈયાર કરી મેં ક્યાં છે તો નેચાથી 2 કાઢવા નહીં નેચાથી કાઢો જી કર ઠેલા. તો ગાઈસ અમે તો આવી ગયા મહેસાણા ફાઇનલી. જો થોડા પેલા ભરાઈને તો ઊભા રહેશી. 10 દિવસે પાછું મહેસાણા જઈશું. હા 10 દિવસ પછી મહેસાણા જોયું. પ્લેટફોર્મ પર ભૂકંપ આવ્યો, તૂટી ગયું. લેવું સ્ટેશન આવ્યું. લેવો આ ભાઈ તો ઉતરી ગયા છો. તો ગાઈસ અમે તો નીચે પવન સાયકલ જ છે. હા થેલો ઘસી કેવો કર્યો? કેદારનાથ જઈને આવી છે ખબર લે તો કઈ ચલો તમને કરી હવે તો કઈ તમે તે હેડ્યા ને ટ્રેને હેડી. હા હા ચલો થાય જઈએ સબસ્ક્રાઈબર ભેગા થયા. તો ગાઈસ અમે થઈ ગયા જો લીપમાં મેહોણા લીપમાં
યાદ આવે ભેગોના જોયું હા લઈ લેજે તારે તો મૂકી નહીં તમે તો રીક્ષા બેસી જઈએ ને બધો અમારા હંગાત હતા એ આવ્યા હતા કેદારનાથ આવજો બધો તો કઈ ચલો તા આગળ જાઓ આ બધા અમારા હંગાત હતા છોકરા ચલો કાકા તમે તો આવી ગયા ઘરે ને ગાડી તો જુઓ અમારી ગાડી બિચારી જે દૂર થઈ ગઈ જગ્યા ગાડી દૂરથી થાય ફરવા જવાનું તો મજા આવે પણ બધું 4-5 દાડા થાય ને મમ્મી હો લઈને આવ્યા 10 દાડા થયા ને દાદી તું ઊંઘી જાય ઊંઘી જાય દાદી તો ગાઈસ ઠેલા તૈયાર મૂકી દીધા ને આ તો નેચા જ નહીં ઉતારતા થાક નહીં લાગ્યો ધોવાનો હોય મોરા હા તો કોણ ધોવા તડકાનું ચલો ઉપર જઈએ નાહીએ ધોઈએ નહીં પણ ખાઈએ તો ગાઈસ મેં તો રૂમમાં આવીને તો નહીં નાખી ન જશું નીચે હજી ઘણો કપડો લેવા જીગરમાં ના બાકી હજુ તો જો રૂમમાં રૂમ ચો કંઈ નાખ્યો રમણ ભમણ કંઈ નાખ્યો કે જો નહીં તો ગાઈસ તો નીચે આવી શાક તો શાનું બનાવી ગવાનું શાક ચટણી લાલ ચટણી જોઈને તો હું ડાંપણી આવી ગયો રોટલી તો ગાઈસ અહીંયા તો જમવાનું લાવી દીધું જો હવે જીગર આવું એ સેવા જોઈ રહી ને કંઈ ખાવા બસશે મમ્મી ઉઠીને આવ્યા બાળકો દાદાથી તો ગાઈસ અમે તો જમવા બેસી ગયા જીગર તો આવી ગયા હું તો કેટલી વખત કહેતી કે મારે ઘેર જઈને મરચું બનાવીને ખાવું જેટલું અંતર મમ્મી આપણે વિમાન તો ઊંચો ઊંચો જાય મોટા વિમાન એના કરતા વિમાન ઉતર્યું એ જોયું વિમાન એ બીજા ઉતારે ને એ તો હેલિકોપ્ટર હતું ઉતારતા લઈ જતા જોયું ઓળાનું બધું જોયું મોડો તો બાપા રોટલી ઓળે બાપડા ગરમી શાક તો મારી લગાવ્યો તો ચા ભાપી ડુંગળી સમારે તાઈ ઉપર ચીકર બધું ઊંઘી જાય હાય સીડીએસ થોડી કાઠી પડે જી હાય મારું ખાન જરૂર જ ના પડી ફોન આવ્યો તો ગાઈસ હું તો ઊંઘીને ઉઠ્યો હાલ જ ઘેર આવ્યા બસ ઊંઘ વધારેલી હા જાગરણ કર જલ્દી બેઠી છે હોય લસણ બસણ લઈ સિંગલ થા અને જો ગાઈસ આવી કીટ આપી હતી ત્યાં અંદર પૂજા પણ એવું હતું એ તો અમે તો કરી નાખી હતું એક બાટલી છે ગંગાજળની અને પ્રસાદીના માળા થોડી મોટી માળા હતી બીજું બધું પૂજા પણ સાધન હતું તે બધા કરી નાખે તો કેદાર ચંદન ને ઘી ને એવું બધું નહીં હોય એ
ચંદન ઘી પછી પેલું નહીં આવતું ઉપર નાખવાનું હોય ખીસ જેવું એવું બધું. તો નીચે તો લાલ ચટણી બનાવવાનું ચાલુ કરી છે. જો લાલ ચટણી બહુ દિવસથી ખાધી નહીં તે શાક બનાવી દીધું અહીંયા અને લાલ ચટણી ઓકે તો કઈ સહી તો મરચી લાલ ચટણી બનાવી દીધી જો મસ્ત રોટલી બનાવીએ રોટલી તો હાલની મોડા બનાવશું પણ લોટ બાંધીને મીઠી મમ્મી તેલ લઈને મસ્ત બાંધી નાખ્યો મસ્ત લોટ બાંધી મીઠી હોય ટોકી દઈએ ટુકડો વંગાળવાનો છે હવે આજ હું તો રોડ ઉપર આવી ગયો છું ને કેટલા દિવસે આ બધું જોયું. હા બધું અલગ અલગ લાગે અતરું લાગી રહ્યું 10 દાડા પછી જોયું ને એટલે. તો ગાઈસ રોટલી તો બનાવી દીધી દાદી તો અહીંયા ખાવા બેઠા છે પ્રસાદી કેદારનાથની રોટલી ચડાતા થોડી વાર બેસતી તો ગાઈસ આ તો બજારથી આવી ગયા બની જાય મેચ ચાલુ હા તો ગાઈસ અહીંયા તો જમવાનું લાવી દીધું બધું પપ્પાને મમ્મી બે જણા તો બેસી ગયા અમારે બેસવાનું બાકી તો ગાઈસ અમે તો જમવા બેસી ગયા છીએ મમ્મી પપ્પા કિંજલ ને ત્રણ દાડા સુધી તો કોઈ વાતાવરણમાં સેટ થતો હતો 3 દાડા ત્યાં એવું થતું હતું હવે 3 દાડા હોય તો કઈ આજ તો બનાવ્યું છે ડુંગળી ને સેવનું શાક આ બાજુ ઢોકળા બનાવ્યા છે મરચું બનાવ્યું મરચું એ બનાવ્યું મરચું ચલો ગાઈસ ખાઈ લેતા ખાજે માર એ તો બધા જમી રહ્યા પપ્પા દાદી ને તો બેઠા છે મમ્મી જાગુ બે જણા સાફ સફાઈ કરી હા ફ્રીજ ફૂલ હો ગયા શાકભાજી હોય યાદ આવી મમ્મી સારું કર્યું તો કંઈક બહાર તો અંધારું થઈ ગયું છે અને કિંજલ શું કરે છે એ શું થયું હા કઈ ના સમજો રોઈ રહી હો શું થાય હા બધું ભમી રહ્યું ગોળ ગોળ ભમી રહ્યો આજે હમણાં નહીં હોઈ જા નહીં ચો વાણ વાણ ધોઈને કમ્પ્લીટ થઈને હોઈ જા જાગુ બે ઓટો મારવા મમ્મી કે ચક્કર આવે ને ગાડીમાં બેહી રહે ને એટલો 24 કલાક ગાડીમાં બેઠા એટલે તો કઈ કિંજલ તો થાકી જઈએ ને મને બી એવું થાય આમ પાછું ઠંડીમાં આવ્યા ને એટલે 1-2 દિવસ હોય સેટ થતો થાય તાપ બહુ લાગે ને એટલે બીપી લો થઈ જાય ને એવું થાય એવું હે ભાઈ ખોટ ખાવાની હા ખોટ તો ગળી ના પાવો વાસણ ધોઈને પછી હોઈ જાઓ ઉપર જવું ને ઉપર ઊંઘ વરસાદ નહીં તો અમારે તો વીજળી થાય આટલા બધા તારાનો વરસાદ આવતો છે એમ કુલર બુલર ભરું પથારી કરી નાખજો તો ગાઈસ અમે તો ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા મમ્મીને મેં વાસણ ઘસીને ઘરમાં ગયા અને લાગ્યો છે થાક તો ઊંઘે મમ્મી બહાડા ગુડ નાઇટ પપ્પા નાયા હું તમારો રૂમ મસ્ત ઠંડુ રહે છે જો ગુડ નાઇટ તો ચલો ગાઈસ એ ઉપર કેન્જલ લેવન ગુડ નાઇટ કહેજે અને ઊભો થા તો ગાઈસ મમ્મી ને પપ્પાને તો ગુડ નાઇટ કહી હું તો આવી ગયો ઉપર ન તો થેલા ને એમ પડ્યા જો હજી તો એ જાલ નહીં ચક્કર આવે ચક્કર તો ફરી જતું હતું તો ગાઈસ ત્યાં જતા ને તે 3 દાડા સેટ થતા ત્યાં થયા હતા હવે વયા આવી ને 2-3 દાડા થયા કારણ કે એટલી બધી ઠંડીમાંથી વયા આવી ને તે મગજ માથું દુખાય હા ને પાછું 24 કલાક ટ્રેનમાં બેસીને આવી ને એસીમાં તે
ચક્કર આવવાનું એવું થાય નહીં લાગે આયા તને આમ હા ગોળ 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 ફરે ગોળ બધું ગોળ બધું ફરતું હોય ને. અને હજી ટ્રેનમાં બેઠા ને એવું લાગે ટ્રેન ચડી જઈએ. તો ગાઈઝ ઘરે આવીને તો ફ્રેશ થઈને હોઈ જતા અને પછી ઉઠ્યા ખાધું પાધું અને મમ્મી પપ્પાને બધી વાત કરી. મમ્મી પપ્પા તો ખુશ થઈ ગયા કે હા આમ સરસ જાત્રા કરીને આવ્યા. અને મમ્મી પપ્પાને દર્શન કરી નાખ્યા હતા ભેગા બધાના દર્શન કર્યા હતા. ઘેર આવીને બધાના આશીર્વાદ દીધા. મમ્મી પપ્પાના આશીર્વાદથી અને તમારા બધાના આશીર્વાદથી અમે સારામાં સારી દર્શન કરીને જાત્રા કરીને ઘરે આવી ગયા છીએ સુખ શાંતિથી. કોઈને કોઈ તકલીફ નહીં હજી સુધી. તો ઓ આઈને થાય તો ઓ આઈને થયેલી કહેવાય જો તેઓની ના કહેવાય. ના કહેવાય. તો ગાઈઝ બધાને થેન્ક યુ કે જેમને અમને આશીર્વાદ આપ્યા હતા અને જેમને અમારા બધી ચિંતા વ્યક્ત કરી હતી કે કોઈ થાય ના એ બાબતે બધાને થેન્ક યુ સો મચ. અને જય શ્રી કેદાર મસ્ત દર્શન કરીને અમે આવી ગયા છીએ મહેસાણા. તો ચલો ગાઈઝ આપણા વિડીયોને કરીએ છીએ એન્ડ. થાક લાગ્યો છે તો ઊંઘીએ. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી કેદાર. કિંજલ ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ.